તમે મને તમારો ઓડિયો જ્યારે મોકલો છો એક સેગમેન્ટનો, તો આ સેગમેન્ટમાં તમે ગ્રેમરની ભૂલ કરી હોય તો મારી ફીડબેકની રીત થોડી અલગ છે કમ્પેર ટુ બીજા ફીડબેક. શું છે એ અલગ રીત? કોણ સમજાવશે? તમે નોટિસ કર્યું હોય તો મારે જોવું છે. શું નોટિસ કર્યું તમે? બોલો રોશની. When there is a grammar mistake, you always write it and then send it. Correct. So any idea why would I do it? Anybody else, not Roshni? Why would I do it? શું હશે કારણ કે કેમ લખીને મોકલું છું ગ્રામરની મિસ્ટેક્સ હોય ત્યારે, અને બાકી તમે કંઈ કર્યું હોય તો બોલીને મોકલું છું? શું ફરક કેમ આવો? કોઈ કારણ હોઈ શકે? હા બોલો રવિ, બોલો. નથી અવાજ આવતો. બોલો, બીજું કોઈ બોલશે જેમને ફીડબેક મળે છે? સ્મિત છે, ઉર્વી છે, બોલો. રાજ છે, પ્રિન્સ છે, બોલો રોશની. So that we can relate the words with the grammatical whatever. So that you can write it. Correct. You can write it. બરાબર. પ્લે તો કેટલી વખત કરશો? એક સેન્ટેન્સ કેટલી વખત પ્લે કરશો? હું તો બોલીને નીકળી જઈશ બીજા ઓડિયોમાં. તમે તો લખતા વાર લાગશે ને. તમે એક સેન્ટેન્સ આખો લેટ સે હું તમને ગ્રામેટિકલી કરેક્ટ કરું છું કે ભાઈ આખો સેન્ટેન્સ ગ્રામેટિકલી ખોટો છે, અને હું ઓડિયો મોકલું અને ઓડિયો તમે પ્લે કરો તો તમે લખો કેટલી બધી વખત તમારે આને રિપીટ કરવો પડે ઓડિયોને. ખ્યાલ આવે છે? પણ હું લખીને મોકલું તો તમે એને જોઈ જોઈને લખી શકો શાંતિથી, ઉતાવળ કર્યા વગર, ભૂલ કર્યા વગર. તો એ લખવાનું તમારે. એટલા માટે હું આખો સેન્ટેન્સ તમને લખીને આપું છું કે જે પાર્ટમાં તમે મિસ્ટેક કરી હોય એટલીસ્ટ એ પાર્ટ હું તમને રીરાઇટ કરીને આપું છું. યુ નીડ ટુ રાઇટ ઇટ ઇન યોર નોટબુક કે મેં આ ગ્રામરની મિસ્ટેક કરી છે. હું લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એક બહુ કોમન એરર બતાવું. આઈ કાન્ટ એબલ ટુ ડુ ઇટ. આ બહુ બોલે છે આપણે બધા લોકો, ટુ ડુ ઇટ. આને હું ચેન્જ કરીને શું કહીશ? કહો મને. આઈ એમ નોટ એબલ ટુ ડુ ઇટ. બરાબર. તો આઈ કાન્ટ એબલ ટુ ડુ ઇટ નહીં આવે. તો હું આનું પછી તમને રિપ્લાય કરું છું. આને સિલેક્ટ કરીને હું રિપ્લાય કરીશ એટલે તમને ખબર પડે કે આ સેગમેન્ટમાં તમે ભૂલ કરી. તમારો પણ ટાઈમ વેસ્ટ ના થવો જોઈએ ને કે આખા ડાયલોગને થોડું સાંભળવા બેસશો તમે કે ક્યાં ભૂલ કરી, મેં કયા સેગમેન્ટમાં કરી. 14 સેગમેન્ટ કેટલા સાંભળશો? એટલે હું એ સ્પેસિફિક સેગમેન્ટના રિપ્લાયમાં તમને આ ફરીથી રીરાઇટ કરીને આપું છું. Okay, because I listen to every single segment of yours, right? So that is why when I write these sentences, એને ખાલી વાંચી ના લેતા, આને લખો નોટબુકમાં કે ભાઈ આ ગ્રામર એરર થઈ મારે, આ મોહિતે આવું કીધું લખવાનું, તો એને લખો અને આ ગ્રામર એરર્સની એક અલગ લિસ્ટ બનાવો અને એને કોન્સ્ટન્ટલી રિવાઇઝ કરતા રહેજો so that you don't repeat the same mistakes again and again. Clear everyone?